સુરતમાં એબીવીપીનો વિરોધ પ્રદર્શન જોવા મળ્યો। પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું અને મમતા બેનર્જી હાય હાયના નારા લાગ્યા। સુરત એબીવીપીનો વિરોધ પ્રદર્શન જોવા મળ્યો। પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના પુતળાનું દહન કરવામાં આવ્યું। મમતા બેનર્જી હાય હાયના નારા લાગ્યા। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સંદેશ ખાલીની ઘટનાના વિરોધ। વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના મેઇન ગેટ પર વિદ્યાર્થીઓની મોટી સંખ્યા સાથે વિરોધ જોવા મળ્યો। પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણાના સંદેશ ખાલી વિસ્તારમાં શાસક પક્ષ તૃણમૂલ કોંગ્રેસના નેતાઓ દ્વારા મહિલાઓની બળજબરીથી યૌન ઉત્પીડન કરાયોનો આરોપ। જમીન પચાવી પાડવાનો મામલો સામે આવ્યો છે, જેના કારણે સમગ્ર દેશમાં પશ્ચિમ બંગાળ સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે। देखिए, बात ऐसी है, हम विरोध प्रदर्शन कर रहे हैं, हम अखिल भारतीय विद्यार्थी परिषद से बोल रहे हैं। बात ऐसी है कि एक सरकार की जो खुद सरकार महिला चला रही है, उसके अंदर महिला सुरक्षित नहीं है, तो कैसी बात रहेगी। वो महिला अपने ही कार्यकर्ता का हवस पूरा करने के लिए छोड़ देती है मैदान में उन लड़कियों को जिनकी जात छोटी है। जात छोटी की बात भी नहीं आती। किसी भी कार्यकर्ता का ये काम होता है कि वो अपने अंदर सभी महिलाओं को, सभी छात्रों को या कोई भी इंसान को सुरक्षित रखे। ऐसा कैसा सरकार है जहाँ पे कोई महिला सुरक्षित नहीं है? उन लोग को छोड़ दिया जाता है कि जाए वो अपना हवस पूरा करे। एक छोटी सी कम्युनिटी को लेके लड़कियों को वर्किंग के काम के बहाने उधर उनके साथ हैरासमेंट किया जाता है, कहीं से भी छुआ जाता है। बात ऐसी नहीं होती कि लड़कियों के कपड़े में दिक्कत होती है। अगर कपड़े में दिक्कत होती तो किसी बूढ़ी का या किसी छोटी सी नाबालिग बच्ची का रेप नहीं होता। लोग ऐसा बना देते हैं कि महिलाओं ने आजकल कपड़े के रंग बदल दिए, इसके लिए ऐसा नहीं है। लोग अपना हवस पूरा करने के लिए जब जी चाहे, जैसे जी चाहे, किसी का भी रेप कर देते हैं। और शर्मनाक बात तो यहाँ पे ये आ रही है कि एक महिला खुद अपने वर्कर को, खुद अपने कार्यकर्ता को इस बात पे सपोर्ट करिए। इसके लिए हम अखिल भारतीय विद्यार्थी परिषद इस चीज का विरोध करते हैं। धन्यवाद। जी, आपનું નામ? जी, મારું નામ રિયા છે। હું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની કાર્યકર્તા છું। जी, તમને બધાને ખબર જ છે કે પશ્ચિમ બંગાળમાં, વેસ્ટ બેંગાલમાં શું થઈ રહ્યું છે, સંદેશ ખાલીનો શું આપણે ઇન્સિડન્ટ થયો છે, તો એ ઇન્સિડન્ટના પ્રોટેસ્ટ માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આ વસ્તુની અગેન્સ્ટ પ્રોટેસ્ટ કરીએ છીએ। જેમાં તમને ખબર જ છે કે એક વુમનની લીડરશિપમાં, એક વુમનના કવરન્સમાં, મમતા બેનર્જી જેવા આપણા ચીફ મિનિસ્ટર છે, એમના કવરન્સમાં હરેક વુમનનું સંદેશ ખાલીના ઇન્સિડન્ટમાં આ વુમનનું આપણે હરેસમેન્ટ, રેપ, આ બધું મોલેસ્ટેશન, આ બધું થયું છે। શું આ બરાબર વસ્તુ છે? સૌથી શર્મનાક વસ્તુ તો ત્યાં થઈ જાય કે એમના કાર્યકર્તા જ જે આખા વેસ્ટ બેંગોલને લીડ કરે છે એ જ આવું કરે છે, તો શું થશે વેસ્ટ બેંગોલનું? અમે એ જ આવેદન આપીએ છીએ કે પ્લીઝ, અમે એ રિક્વેસ્ટ કરીએ છીએ કે પ્લીઝ આ બધી વસ્તુ અમને સપોર્ટ કરો। ભારતીય નારી અગર હિન્દુસ્તાનમાં સુરક્ષિત નથી, અગર ભારતીય નારી હિન્દુસ્તાનમાં સુરક્ષિત નથી તો દેશના એકેય જગ્યા ઉપર સુરક્ષિત નથી। સૌથી પહેલી ડ્યુટી આપણી બને છે કે આપણે આપણી નારીઓને સુરક્ષિત રાખીએ। જય હિન્દ, જય ભારત। આજે કઈ પ્રકારનો કઈ જગ્યાએ વિરોધ કરવામાં આવી રહ્યો છે? અમે આજ ઇન્સિડન્ટ, આપણો સંદેશ ખાલીનો જે ઇન્સિડન્ટ થયો છે, આજ રોજ 5 તારીખે આપણા ભારતના હરેક જગ્યાએ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આ આપણે પ્રોટેસ્ટ કરવાની છે। કેમ કે મમતા બેનર્જીની આ કવરન્સમાં આવી બધી વસ્તુ થાય છે, તો અમે ખાલી એવું કહેવા માંગીએ છીએ કે આ બધી વસ્તુ રોકો અને પ્રોપરલી તમે અગર ચીફ મિનિસ્ટર છો તો તમારી ડ્યુટી અને રિસ્પોન્સિબિલિટી, જસ્ટિસ, ન્યાય સાથે તમે। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત।